નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં। તો ચાલો મળીએ એક નવા પુસ્તકને। પુસ્તકનું નામ છે નંદ બત્રીસી અને મધ્યયુગના ખૂબ જ જાણીતા એવા આપણા સર્જક શામળની આ પદ્ય વાર્તા છે। સામાન્ય ભાષામાં પદ્ય વાર્તા એટલે ગાઈ બજાઈને કહેવાની એક પ્રકારની કથા। મિત્રો, આપણા ઇતિહાસમાં આપણને શીખવવામાં આવે છે કે ગુજરાતી સાહિત્યના આધુનિક સાહિત્ય સ્વરૂપો મોટે ભાગે પશ્ચિમમાંથી આવ્યા છે, પરંતુ આવા ઐતિહાસિક પુસ્તકોનો અભ્યાસ કરવાથી આપણને જણાય છે કે કથા અને વાર્તા એ તો આપણી સંસ્કૃતિ અને આપણા લોહીમાં વણાયેલી એક આદત હતી અને આવા ઐતિહાસિક પુસ્તકોનું વાંચન કરવાથી આપણા બનાવટી ઇતિહાસનો ભ્રમ ભાગે છે। એવા જ કંઈક ઉત્તમ હેતુસર આપની સમક્ષ આપણા વાર્તાનો ખજાનો રજૂ કરી રહી છું। શામળની નંદ બત્રીસીની કથામાં 462 કડીઓનો સમાવેશ થાય છે। મિત્રો, આ વાર્તા પદ્ય રૂપે રચાઈ છે, માટે તે કડીઓમાં વિભાજિત થયેલી છે। શામળની આ સ્વતંત્ર અને મૌલિક રચના છે। પદ્મિનીના પિતાએ ત્યાં પ્રધાનની શંકાના નિવારણ અર્થે રમાતી પાસાબાજીમાં 4 પાત્રો વડે ઉચ્ચારાતા વિષ અને વાવમાં પાણી પીવા જતા રાજાએ અને પ્રધાને 6 વાર દિવાલ પર લખેલા 12 એમ કુલ 32 દોહાને કારણે આ વાર્તાને નંદ બત્રીસી એવું નામ અપાયું છે। વાર્તાનો કથાપટ કંઈક આવો છે। 1 થી 5 કડીમાં આપણી સંસ્કૃતિ મુજબ જ ગણેશ, ઉમિયાપતિ શંકર અને શારદાની પ્રાર્થના કરવામાં આવી છે। તો અહીં કથાપટમાં આ દાંપત્ય સ્નેહની, શીલ અને સ્વમાની રક્ષા સામે ઝઝૂમતી નારીની પણ કથા કહી શકાય। પ્રધાન વૈલોચનના મનમાં પોતાની પત્ની પદ્મિનીના સતીત્વ વિશે શંકા જાગે છે ને પછી આ શંકાનું નિવારણ થાય છે અને મુખ્ય વાર્તા તંતુવાળી આ કૃતિ પુરોગામી કૃતિઓ કરતાં વધારે સુગઢ અને પ્રશંસનીય મૌલિક રચના બની રહી છે। વિલોચનની શંકા અને તેનું નિવારણ ઘણા પ્રતિકાર રીતે નિરૂપાયા છે। પ્રધાન વૈલોચનની રૂપવતી પત્ની પદ્મિનીના દેહના સ્પર્શથી સુવાસિત વસ્ત્રો તરફ દિવસે ભમરાઓ આકર્ષાઈ આવતા હતા અને તેમના ત્રાસથી બચવા એ વસ્ત્ર ધોબી રાત્રે ધોતો હતો। ત્યારે રાત્રિનગરચર્યાએ નીકળેલા રાજા નંદસેનને પ્રધાન પત્નીના સૌંદર્યની ધોબી પાસેથી જાણ થઈ। બીજા દિવસે પ્રધાનને કચ્છમાં ઘોડા લેવા મોકલી રાજાએ રાત્રે પ્રધાનના ઘેર ગયો અને કામાસક્તિથી પ્રેરાઈ ત્યાંના પોપટની દક્ષતાભરી વાણીથી પદ્મિનીના બોધ ઉપાયથી અને કામવૃત્તિ તેની વિલીન થઈ ગઈ। અહીં ધર્મનું મન પોપટથી પડ્યું છે। અહીં અર્ધું મન પોપટથી પડ્યું છે અને અર્ધું નારી ગુણથી ગળ્યું છે અને રાજા અને જાર આવ્યો તે જનક જ થયો। પસલી આપી મંદિર ગયો, ઘેર પાછો ફરેલો પ્રધાન પોપટ તથા પદ્મિનીના તેમજ તે પછી રાજા તથા પદ્મિની અને તેના પિતાના પણ ખુલાસા ન સ્વીકારતા શંકા અને દાજથી પ્રેરાયેલા જંગલમાં એકાંતમાં તેની નિંદ્રાવશ અવસ્થામાં નંદ રાજાને કેમ મારી નાખે છે એનું અહીં વર્ણન આપેલું છે। તેનું પાપ કેવું છતું થાય છે અને અંતે પદ્મિનીનું સતીત્વ કેવા ચમત્કારથી સિદ્ધ થઈ જાય છે અને અંતે રાજાને સજીવન કરે છે તે વિસ્તારીને વર્ણવતી આ વાર્તા એ મધ્યકાલીન શ્રોતાઓની જેમ આજના વાચકોને પકડી રાખે તેવી છે। વાર્તામાં રાજા, પ્રધાન, પદ્મિની અને પોપટ એ ચારે મુખ્ય પાત્રોના મોંમાં સંસાર જ્ઞાન, વ્યવહાર, નીતિબોધ, ઢગલા બંધ સુબોધક દોહરા ચોપાઈ કવિએ મન મૂકીને મૂક્યા છે અને નંદ બત્રીસીની પાત્ર સૃષ્ટિમાં રાજા નંદરાય, પદ્મિની અને વિરોચનના આ 3 મુખ્ય પાત્રોની આસપાસ ફરતી
આ કથા જણાઈ છે. વિષય વસ્તુ અને સંકલનના સંદર્ભે પણ આ કથા ઉત્તમ રહી છે. વાર્તાકારમાં અગ્રણી એવા શામળ અહીં ખૂબ ખીલ્યા છે. નંદબત્રીસીમાં અદ્ભુત વર્ણન કળાનો પરિચય મળે છે, જેમાં આરંભે નગર વર્ણન, રાજા પ્રધાન પત્નીનું વર્ણન, તોબી સાથેના પાત્રોનું મિલન અને પ્રધાન પત્નીની આગતા સ્વાગતા સતીત્વની પરીક્ષાના પ્રસંગો ખૂબ આબૂહિક રીતે કંડારાયા છે. તો મિત્રો, આ હતી આપણી શામળશાની પદ્ય વાર્તા. અહીં શામળશાએ જીવન સંદેશ આપવાનું કામ કર્યું છે. સતીનો મહિમા અને શીલ ચારિત્ર્યની મહત્તા દર્શાવી છે. પારકી સ્ત્રી તરફ કુદ્રષ્ટિ, સતીત્વ, શીલ રક્ષા, સદાચારનો મહિમા ગાયો છે. નારી નરકની ખાણ સહિત અનેક બોધ વચનો દ્વારા સંદેશ આપનારા શામળે બત્રીસી થકી આગવું સ્થાન સાહિત્યમાં જમાવ્યું હતું. તો મિત્રો, આપણે આપણી ઐતિહાસિક એવા પુસ્તકનું રસપાન કર્યું અને ગુજરાતી સાહિત્યને જાણવાવાળા વ્યક્તિઓએ આપણા ઐતિહાસિક સાહિત્યને અથવા તો સાહિત્ય સ્વરૂપોને જરૂર વાંચવા જોઈએ. તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે.